ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुं च प्रणमामि पुनः पुनः। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम शरणं समस्तजगतां रामं विना का गति। रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः। रामात्रस्यति कालभीमभुजगो रामस्य सर्वं वशे रामे भक्तिरखण्डिता भवतु मे रामत्वमेवाश्रयः रामत्वमेवाश्रयः। ओम श्री रामचंद्राय नमः। सर्व नगरजनों, સર્વ જનપદમાંથી આવેલા મહેમાનો, વૃદ્ધ સ્ત્રીઓ, બાળકો, પુરોહિતો, નર્તકીઓ બધા જ રામના દર્શન ક્યારે થાય એ માટે અતિ ઉત્સુક છે. અને હવે દશરથ રાજા જ દેખાતા નથી. જે આયોજક છે એ જ દેખાતા નથી તો લોકોને ચિંતા થાય ને, અને એટલે લોકોને ચિંતા થાય છે. 42મો શ્લોક. नेदानिमुत्थितो राजा किमर्थं चेति चिन्तयन् सुमन्त्रशनकैः प्रायात् यत्र राजावतिष्ठते. इदानीं न उत्थितो राजा किमर्थं. હજુ સુધી રાજા નથી ઉઠ્યા. બધા તૈયાર છે અને પ્રભાત થવાની તૈયારીમાં છે, અને હજુ સુધી રાજા નથી ઉઠ્યા. ઇતિ ચિંતયન, એવી ચિંતા કરતા કોણ? સુમંત્ર એમના મુખ્યમંત્રી એ શનકૈહી प्रायात अत्र यत्र राजावतिष्ठते, જ્યાં રાજા હતા ત્યાં ધીમેથી ગયા. શનૈહી, ધીમેથી ત્યાં ગયા. વર્ધયંજય શબ્દેન प्रणमंशीरसा नृपम् अतिखिन्नं नृपं दृष्ट्वा कैकेयीं समपृच्छत. ત્યાં જઈ અને જય શબ્દેન પ્રણમામી
શિરસા નૃપમ, રાજાને મસ્તકથી નમસ્કાર કર્યા. અને જય શબ્દ, રાજાની જય થાવ, કારણ કે પોતાના આગમનની સૂચના તો આપવી પડે, એટલે કંઈક અવાજ કર્યો. કંઈક અવાજ થાય અને રાજા જે સ્થિતિમાં છે એ સ્થિતિમાંથી કદાચ આંખ ખોલે એવું હોય એમ લાગવાથી એમણે રાજાની જય છે એવું પણ કહ્યું અને નમસ્કાર પણ કર્યા રાજાને. અને પછી અતિ ખિન્નમ નૃપમ દૃષ્ટવા, રાજાને અતિ ખિન્ન જોઈ અને પછી કૈકેયીને પૂછ્યું. કૈકેયીને જ પૂછવું પડે, કારણ કે રાજા બોલી શકે એવી સ્થિતિમાં હોય એવું લાગ્યું નહીં. દેવી કૈકેયી વર્ધસ્વ કિમ રાજા દૃશ્યતેન્યથા તમાહ કૈકેયી રાજા રાત્રૌ નિદ્રામ ન લબ્ધવાન. દેવી કૈકેયી, હે દેવી કૈકેયી, વર્ધસ્વ, આપનો ઉદ્ધાર થાવ, આપનો અભ્યુદય થાવ, આપનું કલ્યાણ થાવ એમ કહ્યું. આ શિષ્ટાચાર છે. શિષ્ટાચાર પ્રમાણે મંત્રીએ રાજાનું અભિવાદન કર્યું અને ત્યાં રાણી પણ છે એટલે રાણીનું પણ અભિવાદન કર્યું અને કહે છે કે આપનું કલ્યાણ થાવ. રાજા અન્યથા કેમ દ્રશ્યતે, રાજા જેવા હોય એના કરતા જુદા કેમ દેખાય છે? અન્યથા એટલે રાજા તો અત્યારે પ્રફુલ્લિત હોવા જોઈએ, રાજા અત્યારે અત્યંત આનંદમાં હોવા જોઈએ, ગઈકાલે જેવા આનંદમાં હતા એવા જ આનંદમાં અત્યારે હોવા જોઈએ, પણ એ જુદા કેમ દેખાય છે? એટલે કૈકેયીએ ટૂંકો જવાબ આપ્યો. પહેલા ટૂંકો જવાબ છે અને ટૂંકા જવાબ રૂપે કૈકેયી કહે છે કે ગઈકાલે રાત્રે રાજાને સારી ઊંઘ નથી આવી એટલે એવા દેખાય છે. અને ઊંઘ નથી આવી એટલે રાજા કોઈક ચિંતામાં, કોઈક વિચારમાં તો મગ્ન હશે ને, એટલે ઊંઘ નથી આવી. અને એટલે કૈકેયીજી કહે છે કે રામ રામેતિ રામેતિ રામમેવાનુચિંતયન્ન, રામ 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 એવું જ ચિંતન આખો રાત કર્યું છે એમણે. એટલે પ્રજાગરેણ વૈ રાજા યવસ્થ ઇવ લક્ષ્યતે, અને એટલે જાગૃત રહેવાને કારણે, જાગરણ થયું છે, રાજાને ઉજાગરો થયો છે એટલે રાજા અસ્વસ્થ ઇવ લક્ષ્યતે, રાજા જાણે કે અસ્વસ્થ હોય એવું લાગે છે. હવે જાણે અસ્વસ્થ હોય એવું કૈકેયી કેમ કે છે? કારણ કે કૈકેયીના દ્રષ્ટિકોણથી રાજાને અસ્વસ્થ થવાનું કોઈ કારણ નથી. રાજાએ પોતે જે વચન આપેલા એ પોતે સત્યવ્રતી હોવાને કારણે નિભાવવાના છે. એમાં અસ્વસ્થતા થવાનું શું કારણ? પોતે જ જે કંઈ કરેલું છે એના પરિણામ રૂપે રાજાએ જે કરવું પડે એ કરવાનું હોય, એમાં અસ્વસ્થ થવાનું જાણે કે કોઈ કારણ નથી. કૈકેયીના મતે અસ્વસ્થ થવાનું કોઈ કારણ નથી. એટલે કે છે અસ્વસ્થ ઇવ લક્ષ્યતે, રાજા જાણે કે અસ્વસ્થ હોય એવા લાગે છે. કંઈક કર્યું છે ચંપાબેને અને એટલે તમારા માટે બરાબર આવે છે બધું? જરા આંગળી ઊંચી કરીને કહેજો. બસ તો વાંધો નહીં. ઓકે, હા. પ્રજાગરેણ વૈ રાજા યવસ્થ ઇવ લક્ષ્યતે,
राममानाय शीघ्रं त्वं राममानय शीघ्रं त्वं राजा द्रष्टुमिहेच्छति। राजा ने કહે છે કે રામમ આનય, રામમ આનય, રામને લઈ આવો. રાજા દ્રષ્ટુમ ઇહ ઈચ્છતિ, રાજા અહીં ને અત્યારે જ રામને જોવા ઈચ્છે છે, એટલે તમે રામને લઈ આવો. સુમંત્ર તો મંત્રી છે, અને કોનો મંત્રી છે? રાજ્યના મંત્રી છે, રાજાના મંત્રી છે. એટલે રાજાના મંત્રી હોવાને કારણે સુમંત્ર રાણીને સામે જરાક દલીલ કરે છે નાની. એ શું કરે છે? સુમંત અશ્રુત્વા રાજવચનમ કથમ ગચ્છામિ ભામિની તચ્છ્રુત્વા મંત્રીણો વાક્યમ રાજા મંત્રીણમ અબ્રવીત. અશ્રુત્વા રાજવચનમ કથમ ગચ્છામિ ભામિની, હે ભામિની, હે સ્ત્રી, હે સુંદરી, હું રાજાના વચનોને સાંભળ્યા વગર કેવી રીતે જતો રહું? એટલે આ સાંભળ્યું અને એટલે રાજા બોલ્યા. મંત્રીણો વાક્યમ રાજા મંત્રીણમ અબ્રવીત, એટલે મંત્રીનું વચન સાંભળી અને રાજા બોલ્યા. કારણ કે રાજાને થયું કે હું નહીં બોલું ત્યાં સુધી આ સુમંત્ર તો કામ નહીં કરે, અને એટલે સુમંત્રને રાજાએ કહ્યું. સુમંત્રમ રામમ દ્રક્ષ્યામિ शीघ्रमानय सुंदरम इत्युक्तस्त्वरितं गत्वा सुमंत्रो राम मंदिरम. કે છે હે સુમંત્ર, રામમ દ્રક્ષ્યામિ, મારે રામને જોવા છે, અને એટલે સુંદરમ રામમ શીઘ્રમ આનય, એને તમે જલ્દી અહીંયા લઈ આવો. ઇતિ ઉક્તઃ, આવું કહેવામાં આવ્યું એમને, એટલે ત્વરિતમ ગત્વા સુમંત્રઃ, જરા સુમંત્ર તરત જ ગયા. ક્યાં ગયા? રામ મંદિરમ, રામના મંદિરમાં, એટલે કે રામના રાજમહેલમાં સુમંત્ર ગયા. अवारीतः प्रविष्टोऽयं त्वरितं राममब्रवीत् शीघ्रमागच्छ भद्रं ते राम राजीवलोचन पितुर्गेहे मया साधं राजा त्वां द्रष्टुमिच्छति. हे राम, અવારિતઃ પ્રવિષ્ટઃ, સુમંત્રએ રાજાના મહેલમાં પ્રવેશવા માટે કોઈ દરવાન એમને રોકે નહીં, કારણ કે સુમંત્ર મુખ્યમંત્રી છે, એટલે એમને બધે જ જવાની છૂટ છે, અને એટલે અવારિતઃ પ્રવિષ્ટઃ, એમણે કોઈ વાર્યાણ વગર પ્રવેશ કર્યો. ત્વરિતમ રામમ અબ્રવીત, અને રામને તરત જ કહ્યું, હે ભદ્ર, શીઘ્રમ આગચ્છ, આપ જલ્દી આવો. તે રામ રાજીવ લોચન, ક્યાં જવાનું છે આપને? પિતુર્ગેહે, પિતાના રાજમહેલમાં જવાનું છે. મયા સાર્ધમ, મારી સાથે ચાલો.
રાજા ત્વામ દ્રષ્ટુમિચ્છતિ, રાજા આપને જોવા ઈચ્છે છે. અને હજુ તો આવું સાંભળ્યું અને તરત જ રામે શું કર્યું? ઇતિ ઉક્તઃ, રામ ઉપર આવું કહેવામાં આવ્યું, રામને આવું કહેવામાં આવ્યું, સાંભળ્યું અને તરત જ રથમ આરુહ્ય, રથ ઉપર ચડી ગયા અને સંભ્રમાત ત્વરિતો યયૌ, અને તરત જ રથ ઉપર ચઢી અને દશરથ રાજાને જોવા માટે, મળવા માટે ચાલ્યા. રામઃ સારથિના સ્વાર્ધમ લક્ષ્મણેન સમન્વિતઃ મધ્યકક્ષે વસિષ્ઠાદિન પશ્યન્નેવ ત્વરાન્વિતઃ. રામ સારથી સાથે, અને સારથીની સાથે લક્ષ્મણ પણ છે. એની સાથે લક્ષ્મણ અને સારથીની સાથે રામ વશિષ્ઠ વગેરે જ્યાં હતા ત્યાં મધ્ય કક્ષે, એ લોકોને મધ્ય કક્ષમાં, વચ્ચેના કક્ષમાં જોયા. અને ત્વરાન્વિતઃ, તરત જ આગળ ગયા. ક્યાં ગયા? પિતુઃ સમીપમ સંગમ્ય નનામ ચરણૌ પિતુઃ રામમાલિંગિતુમ રાજા સમુત્થાય સસભ્રમઃ. પિતુઃ સમીપમ ત્વરાત અન્વિતઃ, આવિતઃ, જલ્દી પિતાની સામે આવ્યા અને એમને જોઈ અને નમસ્કાર કર્યા. પિતુઃ ચરણૌ નનામ, પિતાના ચરણમાં નમસ્કાર કર્યા. અને રાજા પણ કેવા આતુર છે, એટલે રાજાએ શું કર્યું? એ કે છે કે રામને આલિંગન આપવા રાજા જાણે કે બંને હાથ પોળા કરી અને આગળ આવ્યા, પણ સમુત્થાય ઉભા થયા, સસંભ્રમઃ, પણ વચમાં જ એ પડી ગયા. બાહુ પ્રસાર્ય રામેતિ દુખાન મધ્યે પપાતઃ. રામ એમ કહી અને એમણે હાથ તો પોળા કર્યા, પણ દુઃખથી એ ત્યાં જ મૂર્છિત થઈ ગયા. અને એટલે શું થયું? હાહેતિ રામસ્તમ શીઘ્રમ આલિંગ્યાંકેન્યવેશતય. હે રામ, 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 હા હા ઇતિ, એટલે બધી ઉદ્વેગ બહાર આવી ગયો છે. અને કે છે હે રામ, રામ, રામ એમ કહી અને પડી ગયા. અને રામચંદ્રએ શું કર્યું? શીઘ્રમ આલિંગ્ય, એને જલ્દીથી આલિંગનમાં લીધા અને અંકે ન્યવેશત, શયત, અને એમને પોતાના ખોળામાં લઈ લીધા, બેસાડી દીધા. રાજાનં મૂર્છિતં દૃષ્ટ્વા ચક્રુષુ સર્વયોષિતઃ કિમર્થં રોદનમિતિ વસિષ્ઠોપી સમાવિશત. અને રાજાને મૂર્છિત જોયા, રાજાને મૂર્છિત જોયા એટલે બધી જ સ્ત્રીઓ, જ્યાં મહેલમાં જે સ્ત્રીઓ હશે એ બધી જ સ્ત્રીઓ એમણે સર્વયોષિતઃ, બધી જ સ્ત્રીઓ એ રાજાને મૂર્છિત જોઈ અને રડવા માંડી. અને વશિષ્ઠજીને આ રડવાનો અવાજ સંભળાયો. એટલે વશિષ્ઠજી કે છે કે આ રડવાનો અવાજ અત્યારે કેમ આવ્યો? માટે વશિષ્ઠજી પણ રાજાના કક્ષમાં આવ્યા. રામ પ્રપચ્છ કિમિદં રાજ્ઞો દુઃખસ્ય કારણમ એવં પૃચ્છતિ રામે સા કૈકેયી રામમ અબ્રવીત. અને પછી
ભગવાન રામે રામઃ પપ્રચ્છ, રામે પૂછ્યું કે રાજ્ઞઃ દુઃખસ્ય કારણમ કિમ, રાજાના દુઃખનું કારણ શું છે? એવું જ્યારે પૂછ્યું ત્યારે કૈકેયી રામમ અબ્રવીત, કૈકેયીએ રામને કહ્યું. શું કહ્યું? સુંદર છે. એ કે છે ત્વમેવ કારણમ હિ અત્ર, આપ જ કારણ છો. રામના આ સ્થિતિના માટે આપ જ કારણ છો. અત્ર રાજ્ઞ દુઃખ ઉપશાંતયે, અને એટલે દુઃખના કારણ કરવા, દુઃખને શાંત કરવા માટે પણ આપે જ કંઈક કરવું પડશે. કિંચિત કાર્યમ ત્વયા રામ કર્તવ્યમ નૃપતેહે હિતમ, રાજાના હિત માટે તમારે જ કંઈક કરવું પડશે. હે રામ, તમે જ કારણ છો, અને આ દુઃખ નિવારવા માટે તમારે જ કંઈક કરવું પડશે. શાસ્ત્ર એમ કહે છે કે પિતાની આજ્ઞા થતા પહેલા જો પુત્ર એ કામ કરી દે તો એ ઉત્તમ પુત્ર છે. પિતાને આમ જોઈશે, પિતા આમ જ કરશે એવું જો વિચારી અને રાજા પોતે જ જો એ કામ કરી દે, એટલે કે પુત્ર પોતે જ એ કામ કરી દે, તો એ ઉત્તમ પુત્ર છે. પછી પિતાના કહેવાથી જો એ કરે, આજ્ઞાનું પાલન કરે, આજ્ઞા મળ્યા પછી આજ્ઞાનું પાલન કરે, તો એ મધ્યમ પુત્ર છે. અને જો એ આજ્ઞા મળે ત્યાર પછી પણ ના કરે તો એ અધમ પુત્ર છે. એટલે શાસ્ત્રએ આપણને માર્ગદર્શન આપ્યું કે આપણું વર્તન આપણા માતા પિતા માટે કેવું હોવું જોઈએ. એમને આમ જ ગમશે, એમને આમ જ જોઈશે એવું જો આપણે ઈચ્છીએ, એવું જો આપણી ઈચ્છા હોય તો એમના કહેતા પહેલા જ કરી નાખવાનું હોય. પછી એ કહે ત્યારે તો કોઈ આનાકાની હોય જ નહીં. એ મધ્યમ છે સંતાન, અને કહ્યા પછી પણ જો ના કરે તો એ અધમ સંતાન છે. અહીંયા એ કહે છે કે તમારે તમારું કર્તવ્ય છે. શું કર્તવ્ય છે? કે તમારે પિતાને જે કંઈ આ દુઃખનું કારણ છે એ દૂર કરવા એ તમારું કર્તવ્ય છે, એવું કૈકેયી માતા કહે છે. અને એ કર્તવ્ય કયું છે? શું કર્તવ્ય છે? કુરુ સત્ય પ્રતિજ્ઞસ્ત્વમ રાજાનમ સત્યવાદિનમ રાજ્ઞા વરદ્વયમ દત્તમ મમ સંતુષ્ટ ચેતસા. એ કહે છે કે રાજાને તમે સત્ય પ્રતિજ્ઞ બનાવો. એટલે કે રાજાએ પ્રતિજ્ઞા કરી છે એ સત્ય થાય એવું તમે કરો. સત્ય પ્રતિજ્ઞ એમને બનાવો. કારણ કે રાજા સત્યવાદીન છે,
એ સત્યવાદી છે એટલે એમની પ્રતિજ્ઞા સત્ય થાય એવું તમે કરો. અને એ પ્રતિજ્ઞા કઈ છે એ પણ કઈ જ કહેવું પડે છે, કારણ કે દશરથ રાજા તો કંઈ પણ કહેવાના સ્થિતિમાં નથી. એટલે કે છે કે સંતુષ્ટ ચેતસા, જ્યારે એમની બુદ્ધિ બરાબર હતી ત્યારે, જુઓ કઈ કેટલી બધી સતર્ક છે. એ કે છે કે જ્યારે એમની બુદ્ધિ બરાબર હતી, યોગ્ય હતી, ત્યારે, અત્યારે તો એમની બુદ્ધિ યોગ્ય નથી, એટલે અત્યારે એ કંઈ બોલે તો કદાચ આપણે એને સત્ય ના માનીએ અથવા એની અવગણના કરીએ, ઇગ્નોર કરીએ તો એ ચાલે. કારણ કે અત્યારે તો રાજા જાણે કે પોતાની બુદ્ધિના વશમાં છે જ નહીં. પણ જ્યારે પોતાની બુદ્ધિના વશમાં હતા ત્યારે એમણે મને 2 વચન આપ્યા છે. રાજ્ઞા, રાજા વડે કે રાજા દ્વારા, વરદ્વયમ મમ દત્તમ, એમણે મને 2 વચન આપ્યા છે જ્યારે એમની બુદ્ધિ સાનવાન ઠેકાણે હતી ત્યારે. અને એ કેવા છે? એ વચન છે એને સત્ય બનાવવા એ તમારે કરવાનું છે. એટલે તત્વદધીનમ તુ સત્સર્વમ, ત્વદધીનમ તુ તત્સર્વમ વક્તુમ ત્વામ લજ્જતે નૃપઃ. આ બધું આપના અધીન છે. અને રાજા તો તમને એ કહેતા કચકાટ અનુભવે છે. રાજા એ તમને કહી નથી શકતા. એટલે ત્વદ અધીનમ તત્ સર્વમ, વચન રાજાએ આપ્યા છે, પણ એ રાજાના વચનને સત્ય કરવા એ તમારા હાથમાં છે. અને એટલે રાજા તો અત્યારે નથી કહી શકતા, અને એટલે સત્યપાશેન સંબંધમ પિતરમ ત્રાતુમ અર્હસી, માટે પિતાને ત્રાતુમ, તારવા માટે, પિતાને ઉગારવા માટે, ત્વમ અર્હસી, તમે જ યોગ્ય છો. તમે જ એ પિતાને એમના આ જે સત્ય વચન છે એને પાડવા માટે, કંઈક કરવા માટે તમે જ યોગ્ય છો. અને એટલે પુત્રની વ્યુત્પત્તિ, પુત્ર શબ્દ છે એની વ્યાકરણમાં વ્યુત્પત્તિ જ એવી છે કે પુન્નામ નરકાત ત્રાયતે ઇતિ પુત્રમ. પુન નામનું નરક છે એક, એમાંથી જે તારે એ જ પુત્ર. એટલે કે કોઈ પણ પાપ કર્મ થતું બચાવે અને પિતાજીને નરકમાં ના જવું પડે એવું જે કરે એને જ પુત્ર કહેવાય. પુન નામના નરકાત ત્રાયતે ઇતિ પુરુષ ઇતિ પુત્ર, જે બચાવે, ત્રાણ કરે, ત્રાણ કરવું એટલે બચાવવું. અને પુન નામના નરકમાં જતા બચાવે એ જ પુત્ર કહેવાય. એટલે અહીંયા આપેલું છે 58મા શ્લોકમાં, પુત્ર શબ્દેન ચેદ તદ્ધિ નરકાત ત્રાયતે પિતા રામસ્તયોદિતમ શ્રુત્વા શૂલેનાભિહતો યથા. પુત્ર શબ્દનો અર્થ જ એવો છે કે જે પિતાને નરકમાંથી તારે. અને માટે આપે કંઈક કરવું પડે એમ છે કે જેથી તમારા પિતા સત્ય વચનમાંથી જો ચ્યુત થાય તો એ નરકમાં જાય. બચાવવાનું કામ તમારું છે, એટલે કે તમારે જ કંઈક કરવું પડશે. અને આવું સાંભળી અને રામ તો કેવું થયું, રામઃ તયો ઉદિતમ શ્રુત્વા, કૈકેયીના વચનો સાંભળી
અને રામની સ્થિતિ શું છે? એ કે છે શૂલેના અભિહિતો યથા, જાણે કે એમના હૃદયમાં શૂળ ભોંકાય છે, એમને ચારે બાજુથી શૂળ ભોંકાતી હોય એવું અનુભવ રામને થયો. 59મો શ્લોક. વ્યથિતઃ કૈકેયીં પ્રાહ કિમ મામેવં પ્રભાષસે પિત્રર્થે જીવિતં દાસ્યે પિબેયં વિષમુલ્બણમ. એ કે છે કે કૈકેયીએ આવું કહ્યું એટલે વ્યથિતઃ, રામ અત્યંત વ્યથિત થયા અને એટલે કહ્યું કે તમે શું બોલો છો? કેમ પ્રભાષસે, આ તમે જે બોલો છો એ કેવું છે, શું છે? આજે કેમ આવી વાત કરો છો? પિત્રર્થે જીવિતમ દાસ્યે, મારા પિતા માટે તો હું મારું જીવન આપી દઉં. પીબેયમ વિષમુલ્બણમ, અને તીવ્રમાં તીવ્ર વિષ હોય તો એ પણ હું પી લઉં, એવું હું અત્યારે વચન આપું છું આપને. હે કૈકેયી માતા, આજે તમે મારી સાથે આવી રીતે કેમ બોલો છો? રામને પણ ખબર પડતી નથી કે આજે કૈકેયીનું વર્તન સામાન્ય રીતે ના હોય એવું કેમ છે. એટલે એ કે છે કે હું તો મારા પિતાજીના માટે જીવન પણ આપી દઉં. સીતામ ત્યક્ષેથ કૌસલ્યામ રાજ્યમ ચાપી ત્યજામ્યહમ અનાજ્ઞપ્તોપી કુરુતે પિતુઃ કાર્યં સ ઉત્તમઃ ઉક્ત કરોતિ યઃ પુત્ર સમધ્યમ ઉદાહૃતઃ ઉક્તોપી કુરુતે નૈવ સપુત્રો મલમુચ્યતે. રામજી અજાણતા જ જે કંઈ એમણે કરવું જ પડે એમ છે એવા શબ્દો બોલી જાય છે. કૈકેયીને જાણે કે વચન આપે છે અને આ વચનના જે શબ્દો છે તે ખરેખર સાચા પડવાના છે, પણ રામને અત્યારે એવી ખબર નથી કે આ શબ્દો હું બોલું છું એવું જ મારું જીવન થશે. એ કે છે હું અત્યારે પિતાજીના માટે તો હું ઝેર, ખરાબમાં ખરાબ ઝેર હોય એ પણ પી લઉં. પછી સીતામ ત્યક્ષે, સીતાનો જો ત્યાગ કરવાનો હોય તો એ પણ કરી દઉં. કૌસલ્યામ ત્યક્ષે, કૌસલ્યા મારી માતાનો ત્યાગ કરવો હોય તો એ પણ હું કરી દઉં. રાજ્યમ ચાપી ત્યજામિ અહમ, અને રાજ્યનો પણ જો ત્યાગ કરવાનો હોય તો હું કરી દઈશ. એટલે ત્યાર પછી જે 1.5 શ્લોક છે એમાં આપણે જોયું એ પ્રમાણે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પુત્રના લક્ષણો કહ્યા છે. અહીંયા એ કે છે અજ્ઞાપ્તોપી, આજ્ઞા ના થઈ હોય છતાં પણ પિતુઃ કાર્યમ કુરુતે, પિતાનું કાર્ય જે કરે સ ઉત્તમઃ, એ ઉત્તમ પુત્ર કહેવાય. ઉક્ત કરોતિ યહ પુત્ર સમધ્યમ, જે કહ્યું હોય અને એનું પાલન કરે તો એ મધ્યમ પુત્ર છે. અને ઉક્તોપી કુરુતે નૈવ, અને કહ્યા છતાં પણ જે ના કરે તે મલ ઉચ્યતે, એ પુત્રને મળ કહેવાય, એ કનિષ્ઠ છે. અતઃ કરોમિ તત્ સર્વં યન્મામાહ પિતા મમ સત્યમ સત્યમ કરોમ્યેવ રામો દ્વિર્નાભિભાષતે. અતઃ માટે કરોમિ તત્ સર્વમ, બધું જ હું કરીશ, યન મામાહ પિતા મમ, જે મારા પિતા એ મને કહેશે એ બધું જ હું કરીશ. અને સત્યમ સત્યમ કરોમિ,
સત્યને હું સત્ય બનાવીશ. સત્યને સત્ય બનાવીશ એનો અર્થ શું થયો કે સત્ય જે છે એ અસત્ય ના બની જાય એના માટે મારે જે કંઈ કરવાનું હશે એ હું કરીશ. સત્યમ સત્યમ કરોમી. જે સત્ય જ છે એને સત્ય જ બનાવી રાખવા માટે જે કરવું પડશે એ હું કરીશ. અને હું કેવો છું? દ્વિભાષતે રામઃ ન. રામ એ પોતાના બોલેલા વચનને મિથ્યા કરશે નહીં. એટલે હું મારા બોલેલા જે વચન છે એને મિથ્યા કરીશ નહીં. इति राम प्रतिज्ञां सा श्रुत्वा वक्तुं प्रचक्रमे. राम त्वदभिषेकार्थं संभारा संवृताश्च ये. तैरेव भरतो वश्यम् अभिषेच्य प्रियो मम. अपरेण वरेणाशु चिरवासा जटाधरः. वनं प्रायाहि शीघ्रं त्वम् अद्येव पितुराज्ञया. चतुर्दश समासत्र वसमुन्यन्न भोजनः. एतदेव पितुस्तेद्य कार्यं त्वं कर्तुमर्हसि. राजा तु लज्जते वक्तुं त्वमेवं रघुनंदन. હે રઘુનંદન, આ રાજા આ બધું બોલવા માટે સમર્થ નથી. એમને લજ્જા આવે છે, એમને શરમ આવે છે આ કહેતા. પણ એટલે હું કહી દઉં છું. જ્યારે રામે પ્રતિજ્ઞા કરી કે મારા પિતાજીનું વચન હું સત્ય કરીશ, ગમે તે જે કંઈ કરવાનું હશે એ હું કરીશ, એવું જ્યારે સાંભળ્યું, સા શ્રુત્વા એણે સાંભળ્યું કઈ કહીએ એટલે વક્તુમ પ્રચક્રમે એટલે બોલવા માટે પ્રવૃત્ત થયા. બોલવા માટે એટલે કે પોતે પોતાનું મોઢું ખોલ્યું. કારણ કે રાજાને તો આ બોલવામાં લજ્જા આવે છે. એટલે હું બોલું છું એમ કહી અને બોલ્યા. શું? राम हे राम त्वद अभिषेकार्थं संभाराः संवृताश्च ये तैः एव भरतः अवश्यम अभिषेच्यः प्रियो मम. मारो प्रिय भरत एनो આ આપના અભિષેક માટે જે સામગ્રી ભેગી કરવામાં આવેલી એનાથી જ અભિષેક થઈ જાય. એટલે આ સામગ્રી બધી તો તૈયાર છે. હવે તમારે માત્ર કહેવાનું છે કે આ સામગ્રી વડે મારો રાજ્યાભિષેક નહીં થાય પણ ભરતનો થશે. એટલે મારા પ્રિય કૈકેયી કે છે મારા પ્રિય ભરતનો અભિષેક રાજ્યાભિષેક આ જ સામગ્રી વડે થાય. એ પહેલું વચન છે, એવું તમારે કરવાનું છે. અને બીજું શું છે? અપરેણ વરેણાશુ. બીજા વચનથી મને જે બીજું વચન આપ્યું છે રાજાએ એ વચન પ્રમાણે શીઘ્રમ અદ્યૈ એવ જલ્દી આજે જ પિતુરાજ્ઞયા પિતાની આજ્ઞા વડે આપ ચીરવાસા જટાધરઃ વનમ પ્રયાહી. મુનિના વસ્ત્રો પહેરી જટાધારી થઈ અને તમે વનમાં જાઓ. કેટલા સમય માટે? ચતુર્દશ સમાહા તત્ર. અને 14 વર્ષ ત્યાં રહો. ત્યાં રહીને શું કરો? રાજાની જેમ આનંદ પ્રમોદ નહીં, મુન્યન્ન ભોજન. મુનિ જેવું કરે એવું અન્નનું તમે ભોજન
કરો એવું તમે અન્ન ખાઓ. એતદેવ પિતુઃ તે અદ્ય કાર્યમ ત્વમ કર્તુમર્હસી. આજે જ આપે પિતાના આ કાર્યને કરવાનું છે. રાજા તો લજ્જા અનુભવે છે આપને આ કહેતા, માટે હું કહું છું એવું કહી અને રામને કહી દે છે કે એમણે હવે શું કરવાનું છે. હવે સુંદર ભાગ છે આ પ્રકરણનો. શ્રી રામ ઉવાચ એટલે રામ બોલ્યા. ભરતસ્યૈવ રાજ્યમ સ્યાત અહમ ગચ્છામિ દંડકાન કિંતુ રાજા ન વક્તિહ મામ ન જાનેત્ર કારણમ. મને રાજા કેમ નથી બોલતા એનું કારણ નથી સમજાતું. પણ હે માતા, આ રાજ્ય ભરતનું જ થશે. ભરતસ્ય એવ રાજ્યમ સ્યાત, આ રાજ્ય ભરતનું જ થશે. અને અહમ દંડકાન ગચ્છામિ, હું દંડક અરણ્યમાં જઉં છું. પણ રાજા કેમ નથી કહેતા એ મને સમજાતું નથી. આ સાંભળી અને દશરથ રાજાને પણ બોલવાની પ્રેરણા થઈ. પણ દશરથ રાજા તો રામને અતિ સ્નેહ કરતા હતા. અત્યંત પ્રિય પુત્ર હતો રામ, અને અત્યંત પ્રિય લાગવા માટે યોગ્ય એવો પુત્ર હતો એ. એટલે આ જે અન્યાય રામને કરવાનો છે એ અન્યાય યુક્ત એવા વચનો બોલવાની દશરથ રાજામાં શક્તિ છે જ નહીં. માનસિક શક્તિ નથી, ભાવનાથી એમની શક્તિ નથી. અને આ રાજા તરીકે જે યોગ્ય જ હતું એ જ કર્યું હતું એમણે. મોટો જ્યેષ્ઠ પુત્રને જ રાજ્ય મળે એ પ્રમાણે રાજ્ય નીતિથી પણ જે યોગ્ય હતું એ જ એમણે કરેલું. અને એના વિરુદ્ધ અત્યારે કંઈક કરવાનું છે. એટલે કોઈ રીતે રાજા બોલવા માટે શક્તિમાન નથી. અને એટલે રાજા એ જ વસ્તુ કહેવા માટે જુદા શબ્દો વાપરે છે. અને જુદા શબ્દો કેવા છે એ આપણી આંખ ઉઘાડે એવા છે. શ્રુત્વૈતદ્રામ વચનમ દ્રષ્ટ્વા રામં પુરસ્થિતમ પ્રાહ રાજા દશરથો દુઃખિતો દુઃખિતમ વચઃ. રામનું આ વચન સાંભળી અને રામને પુરસ્થિતમ, રામને સામે જોયા એટલે દશરથ રાજા દશરથ રાજા બોલ્યા. દશરથ રાજા કેવા શું બોલ્યા? દુઃખિત, અત્યંત દુઃખી છે એવા દશરથ રાજા દુઃખિતમ વચઃ, આ દુઃખ ભર્યા વચનો બોલ્યા. રામને સીધા શબ્દોથી નાશ કહી શક્યા, પણ પોતાની નિર્બળતા બતાવી અને કૈકેયીના શબ્દોને જ અનુમોદન આપ્યું. એટલે કે એમણે એમ કહ્યું કે આ કૈકેયીએ જે આપને કહ્યું, હે રામ, કૈકેયીએ જે તમને કહ્યું તે બરાબર છે, એ તમારે કરવાનું છે. એટલે કૈકેયીના શબ્દોને યોગ્ય ઠેરવ્યા. હવે કૈકેયીના શબ્દો ખરેખર યોગ્ય હતા? એ ખરેખર યોગ્ય નહોતા, પણ પોતે કૈકેયીના વશમાં છે
અને કૈકેયીના ઈચ્છા વિરુદ્ધ કરવાનું પોતાનું સામર્થ્ય નથી એવું એમણે અત્યારે જાહેર કર્યું. કોની સામે? રામ છે, વિશ્વામિત્રજી છે, વશિષ્ઠજી છે અને સુમંત્ર પણ છે, અને બાકીની બધી દાસીઓ અને બાકીના બધા લોકો પણ આજુબાજુ છે. ત્યારે એમણે આ વચનો કયા વચન છે? બહુ દુઃખ ભર્યા છે. એ કયા? 69મો શ્લોક. સ્ત્રીજિતં ભ્રાંતહૃદયં ઉન્માર્ગ પરિવર્તિનમ નિગૃહ્ય મામ ગૃહાણેદમ રાજ્યમ પાપમ ન તદ્ભવેત. એ કે છે હું કેવો છું? સ્ત્રી જીતમ, સ્ત્રીથી જીતાયેલો છું, એટલે કે સ્ત્રીના વશમાં છું. સ્ત્રીના વશમાં છું હું અત્યારે. અને ભ્રાંત હૃદયમ, અને મારી બુદ્ધિ, અહીંયા પણ હૃદય એટલે બુદ્ધિ, અહીંયા પણ મારી બુદ્ધિ ભ્રાંત થઈ ગઈ છે. એટલે મારી બુદ્ધિ હવે કામ કરતી નથી. એવી ભ્રાંત બુદ્ધિનો જે હું થઈ ગયો છું એ ઉન્માર્ગ વર્તિનમ, એટલે ખોટા માર્ગે. ઉન્માર્ગ એટલે ખોટો માર્ગ, અને પરિવર્તિનમ એટલે હું કુમાર્ગી બની ગયો છું. સ્ત્રીના વશમાં છું, મારી પોતાની બુદ્ધિ કામ કરતી નથી, અને એટલે અત્યારે જે ખોટું થઈ રહ્યું છે એ ખોટું કર્યું છે મેં, બરાબર. અને એના માટે હે રામ તમે શું કરો? જુઓ, દશરથ રાજા અત્યારે પણ એમ લાગે કે રાજ્ય નીતિ તો એ ભૂલ્યા નથી. એટલે કે છે મામ નિગૃહ્ય, મારી પાસેથી તમે લઈ લો, આંચકી લો. ગૃહાણેદમ રાજ્યમ, એ કે છે આ રાજ્ય મારી પાસેથી તમે ઝૂંટવી લો, અને એનાથી પાપમ ન તદ્ભવે, એનાથી તમને કોઈ પાપ નહીં લાગે. એટલે કે જેમ મુસ્લિમ રાજાઓએ કરેલું, પિતાને મારી અને રાજ્ય લઈ લેવાનું. જેમ કંસે કરેલું કે પિતાને કેદમાં પૂરી, ઉગ્રસેન રાજાને કેદમાં પૂરી અને પોતે રાજા બની ગયેલો. એ જ પ્રમાણે એ કે છે તમે એવું કરો હે રામ, તમે એવું કરો કે તમે મારા ઉપર વિજય મેળવો, મને પકડી લો, કેદમાં મૂકી દો અને રાજ્ય લઈ લો. એનાથી તમને કોઈ પાપ નહીં લાગે. કેમ નહીં લાગે? કારણ કે આપ રાજા બનવા માટે યોગ્ય પણ છો, અને રાજ્ય નીતિની દ્રષ્ટિએ પણ એ સત્ય છે. એટલે તમે મને બંદી બનાવી દો, એનો અર્થ કે મેં તમને રાજ્ય નથી આપ્યું એવું સાબિત થાય, છતાંય તમને રાજ્ય મળે. રાજ્ય રામને જ મળે એ દશરથની ઈચ્છા છે. અને એટલે એ ઉપાય બતાવે છે કે તમે મને બંદી બનાવી દો અને તમે રાજ્ય લઈ લો, તમને કોઈ પાપ નહીં લાગે. હવે પછી બીજો ઓપ્શન, ઈવમ ચેદનૃતમ નૈવ માં સ્પૃશેન્દ્ર રઘુનંદન ઇત્યુક્ત્વા દુઃખ સંતપ્તો વિલલાપ નૃપસ્તદા હા રામ હા જગન્નાથ હા મમ પ્રાણવલ્લભ મામ વિસૃજ્ય કથમ ઘોરમ વિપિનમ ગંતુમર્હસી. એવમ છે, જો એવું કરો, અનૃતમ નૈવ મામ સ્પૃશેત, એટલે હું અનૃત બોલ્યો, અસત્ય બોલ્યો
એવો સ્પર્શ નહીં થાય. એટલે કે અસત્ય બોલવાનું જે પાપ છે, જે સ્પર્શ છે, એ મને નહીં થાય. કારણ કે હું તમને આપતો નથી, તમે ઝૂંટવી લો છો. માટે તમને મેં આપ્યું એવું સાબિત નહીં થાય. તો મારા જે શબ્દો છે એ ખોટા નહીં પડે. અનૃતમ મામ નૈવ સ્પૃશે હે રઘુનંદન. અને એવું કહી અને ઇતિ ઉક્ત્વા દુઃખ સંતપ્ત વિલલાપન રૂપસ્તદા. અને રાજા દશરથ વિલાપ કરવા લાગ્યા. શું વિલાપ કરે છે? દશરથ રાજા હવે બધા સત્ય શબ્દો બોલે છે. જાણે કે એમને દ્રષ્ટિ ખુલી ગઈ. એ કે છે, હા રામ, હે રામ. અને રામ કોણ છે? મારો દીકરો નથી, જગન્નાથ. હે જગન્નાથ, હે રામ, હે મારા પ્રાણ વલ્લભ, મને પ્રાણ પ્રિય એવા એ રામ. મામ વિસૃજ્ય, મને છોડીને, કથમ ઘોરે વિપિનમ ગંતુમ અર્હસી, તમે કેવી રીતે ઘોર વનમાં જતા રહેશો? મને છોડીને જવાય? તમે મને છોડીને જશો તો હું જીવી શકીશ જ નહીં. માટે હે રામ, મને છોડીને આપ વનમાં કેવી રીતે જશો? અહીંયા જગન્નાથ શબ્દ છે એ આપણું ધ્યાન ખેંચે છે કે રામ એ કોઈ સામાન્ય દશરથ રાજાનો પુત્ર નથી, પણ એ જગન્નાથ છે, એ વિષ્ણુ અવતાર છે. એવું અહીંયા દશરથ રાજા અનાયાસે બોલી જાય છે. અને એ સત્ય પણ છે. એ કે છે, મને છોડી અને તમે કેવી રીતે જશો? સાચી વાત છે. જગન્નાથ કદી આપણને છોડી અને જઈ શકે નહીં. પ્રજાને છોડી અને ભગવાન, ભક્તોને છોડી અને ભગવાન કેવી રીતે ક્યાંય પણ જતા રહે? ભગવાન જાય નહીં. એટલે અહીંયા દશરથ રાજા રામને રોકવાનો પ્રયત્ન કરે છે. હવે એના શ્લોકો આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.